i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદના કિંગલોડ ગામે રોડકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપ। બાળમજૂરીનો વિડીયો વાયરલ। બોરસદ તાલુકાના કિંગલોડ ગામમાં ચાલી રહેલા રોડ નિર્માણ કાર્ય દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં મજૂરોની કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના કામ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ સ્થળ પર બાળકો પાસેથી પણ કામ લેવાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થતું નથી, જેના કારણે કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઊભો થયો છે। જો વિડીયોમાં દેખાતી બાબતો સાચી હોય તો બાળમજૂરી પ્રતિબંધક કાયદા અને શ્રમિક સુરક્ષા સંબંધિત નિયમોના સંભવિત ઉલ્લંઘન અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ માહિતી સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વાયરલ થયેલા વિડીયોના આધારે તૈયાર કરવામાં આવી છે। સંબંધિત અધિકારીઓની સત્તાવાર તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। 19 થી ઓછી ઉંમર હશે ને એની એ છોકરાની, તો પછી એ બાળમજૂરી કહેવાય ને? તો પછી એને લાવવાની જરૂર ક્યાં હતી કોન્ટ્રાક્ટરને? હે, બાળમજૂરી કરાવાય તમારાથી? એમ કહું છું। કોન્ટ્રાક્ટરનું નામ શું છે? કોન્ટ્રાક્ટર